એટલે સ્વાધિષ્ઠાન ચક્રનું ભેદન થાય. સ્વાધિષ્ઠાન ચક્રનું ભેદન થાય એટલે સ્વાધિષ્ઠાન ચક્રનું ભેદન થાય એટલે શું થાય? આ મહાધર્મની વાત છે કે તમે ગમે તેવા જતી અને સતી એકબીજાને અરસપરસ જે જ્ઞાન ગોષ્ઠી થાય, ચર્ચાઓ થાય, જે જતી સતીની ઉપાસનાઓ થાય, તો એના કુખે કોઈ બચાવ ન થાય. એને કહેવાય સ્વાધિષ્ઠાન ચક્રનું ભેદન થયું કહેવાય. સ્વાધિષ્ઠાન ચક્રનું ભેદન થયું કહેવાય. સ્વાધિષ્ઠાન ચક્રનું ભેદન થયું કેમ કહેવાય? કે તમે ઈચ્છો ત્યાં સુધી તમે ધર્મના 4 સ્તંભનો એમાં એક કામના ધર્મ ઉપર તમે અટલ રહો. કયા? કામના ધર્મ ઉપર તમે ઠાકો જ નહીં. એમાં ખબર પડી કે નહીં? કામના ધર્મ ઉપર તમે ઠાકો જ નહીં. એટલે સમજવાનું આ સ્વાધિષ્ઠાન ચક્રનું ભેદન થયું. સ્વાધિષ્ઠાન ચક્રનું ભેદન થયું કેમ કહેવાય? કે પર સ્ત્રી અને પર પુરુષ ઉપર ભલે સામે હોવા છતાંય પણ તમારી ઇન્દ્રિયનું હલચલ ના થાય, એને કહેવાય સ્વાધિષ્ઠાન ચક્રનું ભેદન થયું કહેવાય. એ ચક્ર પાણી પાણી ના થવું જોઈએ. એ ચક્રને સરવરવું ના જોઈએ. જોઈને મોહિત ના થાય. આને કહેવાય સ્વાધિષ્ઠાન ચક્રનું ભેદન થયું કહેવાય. ભેદન એટલે તૂટી જવું, પૂરું, બ્લાસ્ટ. પછી કઈ વાત જ નથી આવતી. ખુલી ગયું, પૂરું, અવાજ સીધી આવે. ત્યારબાદ આવે છે નાભી ચક્રનું ભેદન. નાભી ચક્રનું ભેદન થાય એટલે ભારતીબેન લોભ વયો જાય. શું વયો જાય? લોભ વયો જાય, ભૂખ વહી જાય. ક્યાંક પરમાર્થનું કામ કરવું હોય, ક્યાંક દાન પુણ્ય કરવું હોય, ત્યાં હાથ પાછો ના પડે. ક્યારેક આશ્રમનું લેવાનું મન ના થાય, આપણે ચોરી લેવાનું મન ના થાય. હાલો આશ્રમનું છે ને વાપરો ગમે તેમ, એવું આપણને મન ના થાય. આશ્રમનું છે ને ચાલો રગડ ધગડ કરી નાખો, વાંધો નહીં. ઘરનું છે તો રગડ ધગડ નહીં ચાલે. એવું જેનામાં ના હોય એને કહેવાય ચક્રનું ભેદન થયું કહેવાય. જેને ભૂખ ના લાગે, જીવન નિર્વાહ માટે જ ભૂખ લાગે, જમવા માટે ભૂખ ન લાગે, જીવન નિર્વાહ માટે જ જેને ભૂખ લાગે, એને કહેવાય નાભી ચક્રનું ભેદન થઈ ગયું કહેવાય. જે પ્રાણને ખાઈ શકે, જે સૂર્યના કિરણો ખાઈ શકે, જે વાયુનું ભક્ષણ કરી શકે, એને ખોરાકની જરૂર પડતી નથી. એને 1-2 રોટલીમાં વધીને 110 ગ્રામમાં એનું પેટ ભરાઈ જાય છે, બાકી 101 કિલો હોય તો પેટ ભરાતું નથી. હમણાં આજે મઠ્ઠો છે, જોઈએ હમણાં. આ બહુ સાયન્ટિફિકલી વાત કરું છું. જો હું માણસ છું, હું તમારા જેવો છું, અંતે તો હું દેહ ને. તો જો મને આવી મારામાં શિષ્ટાચાર નીતિ નિયમ આવતા હોય તો મારા શિષ્યમાં કેમ ન આવે? તો નાભી ચક્રનું ભેદન ત્યારે થયું કહેવાય કે મને ભૂખ ના લાગે. હું સત્સંગ સાંભળું છું ગુરુનું, તો મને ભૂખ લાગવી ના જોઈએ. ભૂખ તરસથી હું પર છું. સત્સંગ સાંભળતા સાંભળતા મારું ભૂખ પણ ગુરુનું જ્ઞાન ભોજન બની જાય. આને કહેવાય ચક્રનું ભેદન થઈ ગયું.